તમને લોકોને ખબર છે ફેમિલી પ્લાનિંગ એ કેટલું મહત્ત્વનું છે કે જેને આપણે પરિવાર નિયોજન પણ કહીએ છીએ? નથી ખબર? તો ચાલો આજે આપણે વાત કરીશું ફેમિલી પ્લાનિંગ વિશે. નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. પરિવાર નિયોજન એ પતિ પત્ની દ્વારા કોઈપણ જાતના દાબ કે દબાવ વગર, કોઈપણ જાતના ભય વગર લેવાતો નિર્ણય છે કે જેની અંદર નક્કી કરવામાં આવે છે કે તેમને ક્યારે બાળક જોઈએ છે, કેટલા બાળક જોઈએ છે અને એ બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ. વાત કરીશું ફેમિલી પ્લાનિંગના ઉદ્દેશો વિશે. અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે. બીજું કે 2 બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઈએ. પરિવારનો આકાર સીમિત રાખવો જોઈએ. માતા અને બાળકના સ્વાસ્થ્યની રક્ષણ માટે અને વધતી જતી વસ્તીને અટકાવવા માટે ફેમિલી પ્લાનિંગ એ ખૂબ જ મહત્ત્વનું છે. વાત કરીશું ફેમિલી પ્લાનિંગના ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ વિશે, કે શા માટે ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ. માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો કરે છે. એટલે કે ડિલિવરી વખતે કોઈપણ માતા અથવા તો જે બાળક જન્મ્યું હોય એ મૃત્યુ પામતું હોય તો એના દરમાં ઘટાડો થાય છે. જોખમી ગર્ભધારણ અટકાવે છે. એટલે કે બાળકની અંદર કોઈ એબનોર્મેલિટી હોય, કોઈ પ્રોબ્લેમ હોય કે જે આગળ જઈને પ્રેગ્નન્સી વખતે કોમ્પ્લિકેશન બની શકે છે, તો તેનું તમે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એક્ટ 1971 કે જે સરકાર માન્ય છે એના દ્વારા તમે એબોર્શન પણ કરાવી શકો છો. મહિલાઓને સશક્ત બનાવે છે અને શિક્ષણ અને આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. જો 2 કરતાં વધારે બાળક હોય તો એમને સારું શિક્ષણ નથી મળતું, તેમને સારું સ્વાસ્થ્ય નથી મળતું અને પરિવારની ઉપર એક આર્થિક સંકટ ઊભો થાય છે કે જેથી કરીને સારી રીતે જીવન નથી જીવી શકાતું. એટલે જ તો કહેવાય છે કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ. વાત કરીશું આઈડિયલ એજ ઓફ પ્રેગ્નન્સી એટલે કે માતાની કે જે સ્ત્રીની એવી ઉંમર કે જેની અંદર જો પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે તો જે બાળક છે એ હેલ્ધી થઈ શકે અને કોઈપણ જાતના એવા કોમ્પ્લિકેશન વગર અને કોઈપણ જાતના એવા રોગો વગર એ બાળકનો જન્મ થાય. તો એવી જે ઉંમર છે એ 20 થી 35 વર્ષની હોય છે. વાત કરીશું આઈડિયલ ગેપ ઓફ પ્રેગ્નન્સી એટલે કે 2 બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ. તો મિનિમમ 2 થી 3 વર્ષનું અંતર રાખવું એ ખૂબ જ જરૂરી છે. આ બધું જો ધ્યાનમાં રાખીને ફેમિલી પ્લાનિંગ કરવામાં આવે તો પહેલાં તો વધતી જતી જે વસ્તી છે એને નિયંત્રણમાં લાવી શકાય. બીજું માતાનું હેલ્થ છે એ સારું બને, બાળકનું હેલ્થ છે એ સારું બને અને ઘણા બધા જે એવા રોગો છે અને જે કોમ્પ્લિકેશન છે એનાથી પણ બચી શકાય. એટલા માટે જ તો પરિવાર નિયોજન એ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.